મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સંતોની વાતો ફરીથી એક વખત નવી વાતો સાથે. ઘાસનું તણખલું આંખને માટે જોખમી છે, પગને માટે નહીં. કાંટો પગને માટે જોખમી છે, મસ્તક માટે નહીં. દારૂ લીવર માટે ખતરનાક છે, હાથ માટે નહીં. તમાકુ ગળાને કે આંતરડાને કેન્સરની ભેટ ધરે છે, પગને નહીં. ટેન્શન મનને તણાવગ્રસ્ત રાખે છે, હાથ પગને નહીં. પણ આગ એ શરીરને સળગાવી નાખે છે, સામગ્રીને ભસ્મીભૂત કરી નાખે છે, સંપત્તિને રાખ કરી નાખે છે. ક્રોધ એ આગ કરતાં કંઈક ઘણો વધુ ભયંકર છે. કારણ એ શરીરને નથી સળગાવતો, પણ મનને સળગાવે છે. એ સામગ્રીને ભસ્મીભૂત નથી કરતો, પણ સદ્ગુણોને ભસ્મીભૂત કરે છે. એ સંપત્તિની રાખ નથી કરતો, પણ સ્નેહની રાખ કરી નાખે છે. એ મોતનું કારણ કદાચ નથી બનતો, પણ તોય દુર્ગતિનું કારણ તો બનીને જ રહે છે. પ્રશ્ન તો મનમાં એ ઉઠે છે કે આગની ચિનગારીથી પણ બચતો રહેતો માણસ ક્રોધના દાવાનળ સાથે દોસ્તી કેમ જમાવી બેઠો છે? આગ લાગી હોય ત્યાંથી ભાગી છૂટતો માણસ સામે ચડીને ક્રોધની આગ શા માટે લગાવી રહ્યો છે? આગથી શરીરને બચાવતો રહેતો માણસ ક્રોધની આગથી પોતાના મનને શા માટે બાળતો રહે છે? આગની જ્વાળામાં મોતના દર્શન કરી શકતો માણસ ક્રોધની આગમાં દુર્ગતિના દર્શન કેમ નથી કરી શકતો? એક જ કારણ, અહમ પરનો માણસનો બેસુમાર પ્રેમ. ગટર ન હોય તો જેમ દુર્ગંધ અનુભવવાનો કોઈ પ્રશ્ન નથી, મળદું પડ્યું ન રહ્યું હોય તો ગંધાતું નથી, તેમ અહમ ન હોય તો ક્રોધના પ્રાદુર્ભાવની શક્યતા જ નથી. સંદેશ સ્પષ્ટ છે: ક્રોધથી બચવું, અહમ પ્રત્યે લાલ આંખ કરતા જ રહો. દાવાનળ અને હવાની લહેરખીથી ડરતો હોય છે, પોલીસ કમિશનર અને ગલીના ટપોરીથી ડરે, સૂર્ય અને આગિયાથી ડરે, સૈનિક એક કાંટાથી ડરે, પ્રકાંડ વિદ્વાન અને મૂર્ખના ચર્ચાના પડકારને ઝીલી લેવાથી ડરે, પ્રકાશનું કિરણ અને ગાઢ અંધકારથી ડરે, સાગરના વાંભ વાંભ ઉછળતા મોજા અને લાકડાના પાટિયાથી ક્યારેય ડરે? જો ના, તો ઉત્તમ સાધક, સમર્પિત અને સત્વશીલ સાધક સાધના માર્ગના કષ્ટોથી ડરતો હોય એ સંભવિત છે જ નહીં. યાદ રાખજો, મોતી મેળવવા જો સાગરના તળિયે જવું છે અને સોનું મેળવવા ખાણના તળિયે જવું છે, તો જાનને હથેળીમાં રાખવાનું જોખમ ઉઠાવવું જ પડે. બસ એ જ ન્યાયે સાધક જો અનંત કાળથી સત્તામાં પડેલ અનંત ગુણોનો ઉઘાડ કરવા માંગે છે, તો કષ્ટોથી ડરતા રહેવાની વૃત્તિને એણે દફનાવી દેવી પડે. શું કહું? સાધના માર્ગનું એક મહત્ત્વનું ગણિત આ છે કે આ માર્ગ પર મનનું જેણે માન્યું એ મર્યો, અને મનને જેણે માર્યું એ તર્યો. જવાબ આપો, આ માર્ગ પર આવી શકતા કષ્ટો વેઠવાની નાક કોણ પાડી રહ્યું છે? શરીર કે મન? શરીર તો કષ્ટો વેઠવા સક્ષમ છે, પણ જે તકલીફ છે એ મનની છે. અને નવાઈની વાત તો એ છે કે મનને જેમાં રસ છે એ માર્ગ પર આવતા ગમે તેટલા પણ કષ્ટોને વેઠી લેવા એ તૈયાર જ હોય છે. સમસ્યા તો ત્યાં આવે છે કે એને જે ક્ષેત્રમાં રસ નથી એ માર્ગ પર આવતા કષ્ટો વેઠી લેવા શરીરને ના પાડતું રહે છે. દેખાડી દો મનને સાધના માર્ગની મંજિલના સુખો, કષ્ટો વેઠવા એ તૈયાર થઈને જ રહેશે. અંધકાર અને પ્રકાશ બંને એકસાથે રહી શકતા નથી. હા, સાપ અને નોળિયો, બિલાડી અને ઉંદર, સિંહ અને શિયાળ, હિન્દુસ્તાની સૈનિક અને પાકિસ્તાની સૈનિક, ઉત્તર કોરિયાનો શાસક અને દક્ષિણ કોરિયાનો શાસક ક્યારેક સામસામે આવી પણ જતા હોય છે, અને એટલો સમય સાથે રહેતા પણ હોય છે. પણ અંધકાર અને પ્રકાશ ક્યારેય સામસામે આવતા નથી, એટલે એમને સાથે રહેવાનો પ્રશ્ન જ નથી આવતો. કારણ બે દુશ્મનો સામસામે આવી શકે, પણ જ્યાં એકના અભાવના કારણે જ અન્યની ઉપસ્થિતિ સંભવિત બનતી હોય, અને એકની ઉપસ્થિતિના કારણે અન્યનો અભાવ સંભવિત બની જતો હોય, ત્યાં એ બંને ક્યારેય સામસામે આવે જ નહીં. એક જ મ્યાનમાં બે તલવાર સમાતી નથી. એનો અર્થ શું? આ જ, જ્યાં પદાર્થ પ્રત્યેનો પ્રેમ હાજર હોય છે, ત્યાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ હાજર હોતો નથી.
અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ હાજર થઈ જાય છે, ત્યાં પદાર્થ પ્રત્યેનો પ્રેમ ઊભો રહી શકતો જ નથી. સ્પષ્ટ સમજાય એવી ભાષામાં કહું તો પદાર્થો પ્રત્યેનો પ્રેમ એ જો અંધકારનું પ્રતિનિધિત્વ ધરાવે છે, તો પ્રભુ પ્રત્યેનો પ્રેમ એ પ્રકાશનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આમાં મજેની વાસ્તવિકતા આ છે કે પદાર્થ પ્રત્યેનો પ્રેમ પ્રભુ પ્રત્યેના પ્રેમને ઉત્પન્ન થતાં અટકાવી શકતો નથી. જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થઈ ગયા બાદ પદાર્થ પ્રત્યેનો પ્રેમ ટકી શકતો નથી, ઊભો પણ રહી શકતો નથી. શું કહું, કેટલીક વાર એ રસ્તાઓ પર જ આપણી નજર જતી નથી કે જે રસ્તાઓમાં આપણા જીવનના દેદાર ફેરવી નાખવાની તાકાત ધરબાયેલી હોય છે. પ્રભુ પ્રેમના એ રસ્તા પર આપણે એકવાર નજર નાખવા જેવી છે. ચમત્કાર સર્જાશે. નમસ્તે મિત્રો, અમારી ચેનલ વાહ ભાઈ વાહને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, અમને ઉત્સાહિત કરો. ધન્યવાદ.